નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર। પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટવાની શક્યતા હતી, તેનું શું થયું? આ કારણે છેલ્લી ઘડીએ બગડ્યો સરકારનો પ્લાન। તાજેતરમાં જેવી ચર્ચા હતી કે નવા વર્ષ એટલે કે 2024માં દેશમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે છે, જે બાદ ખુદ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું। આ તરફ હવે ગોલ્ડ સેશન મેને પણ આ અંગે ચેતવણી આપી છે અને તાજેતરમાં ચર્ચાઓ વચ્ચે લાગતું હતું કે લોકસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે। જોકે હવે સંજોગો જોતા એવું લાગતું નથી કે આગામી મહિનામાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। કાતિલ ઠંડીથી ઠૂઠવવા તૈયાર રહેજો। ગુજરાત સહિત રાજ્યોમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી। હાલ દેશના અનેક રાજ્યોમાં ઠંડીની અસર જોવા મળી રહી છે। જેમ જેમ ઠંડીનું વાતાવરણ ચાલુ રહેશે તેમ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી ઠંડાની ખૂબ જ ગંભીર સ્થિતિ જોવા મળશે। આ પછી પરિસ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે અને આ સિવાય આઈએમડીનો અંદાજ છે કે ઉત્તર પશ્ચિમી ભારતમાં આગામી 2 દિવસ સુધી ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેશે અને જે ધીમે ધીમે ઘટશે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। મકર સંક્રાંતિની તારીખને લઈને કન્ફ્યુઝન। ક્યારે છે ઉત્તરાયણ, 14 કે 15 જાન્યુઆરી? વર્ષ 2024માં મોટા તહેવારોની શરૂઆત મકર સંક્રાંતિથી થશે। વર્ષમાં 12 સંક્રાંતિ મનાવવામાં આવે છે, પરંતુ મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે। આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે। આ વર્ષ પર મકર સંક્રાંતિની તારીખને લઈને લોકોમાં ભારે કન્ફ્યુઝન છે। નવા વર્ષમાં મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી 2024ના રોજ સોમવારે ઉજવવામાં આવશે। આ દિવસે સૂર્ય સવારે 2 કલાક ને 54 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। શું કપાસનો ભાવ 1600 થી 1800 રૂપિયા થશે? રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોએ કપાસના પાકનું વાવેતર કરવું મોંઘું પડ્યું છે। કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને રડવાનો વારો આવ્યો, જ્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસનો પાક તૈયાર થઈ ગયો છે, છતાં તેઓ લણી રહ્યા નથી અને મોટાભાગના પાકમાં ઈયળે અટેક કરી દીધો છે। ખેડૂતોને સારા ભાવ મળવાની આશા નિષ્ફળ નીવડી છે, જ્યારે ધોરાજી પંથકમાં કપાસનું બમ્પર ઉત્પાદન તો થયું છે, પણ યાર્ડમાં 1 મણના કપાસના ભાવ 1100 થી 1300 રૂપિયા સુધી જ મળતા ખેડૂતોને ખર્ચ માથે પડી રહ્યો છે અને 1600 થી 1800 રૂપિયા મણ દીઠ કપાસનો ભાવ મળે તો જ ખેડૂતોને ખર્ચ નીવડે તેમ છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। વાઇબ્રન્ટ ગુજરાત પહેલા ભૂપેન્દ્ર સરકારની મોટી જાહેરાત। જીઆઈડીસીના વણ વપરાયેલી જમીનને લઈને સરકારે કરી મોટી જાહેરાત। જીઆઈડીસીના વણ વપરાયેલા પ્લોટને સ્વૈચ્છિક રીતે પરત કરવાની નીતિ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। રાજ્યમાં 1800 હેક્ટર જમીન વણ વપરાયેલી પડી હોવાને કારણે આ નીતિ બનાવવામાં આવી, જ્યારે સ્વૈચ્છિક રીતે જીઆઈડીસીનો પ્લોટ પરત કરનારને લીધેલ કિંમત કે પછી વર્તમાન કિંમતના 75% મહત્તમ રકમ પરત કરવામાં આવશે, જેના કારણે નવા ઉદ્યોગ અને સાહસિકોને આ પ્લોટનો ઉપયોગ કરવા આપી શકાય તેમ છે, જેનાથી આર્થિક અને રોજગારી ક્ષેત્રે મહત્તમ લાભ રાજ્ય સરકારને મળી શકે છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। ખેડૂતોને સિઝન પહેલા જીરાના ભાવમાં જોરદાર ઝટકો। જાણો ભાવ વધશે કે ઘટશે? મહેસાણા જિલ્લામાં જીરાના વાવેતર ખેડૂતો મોટા પ્રમાણમાં કરે છે, ત્યારે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો પરેશાન થયા। જીરાના ભાવ વધવાની રાહ જોતા ખેડૂતોની પરિસ્થિતિ દર્દનીય બની છે। આ ભાવ ઘટાડાને લીધે ખેડૂતો ના છૂટકે ઘટેલા ભાવે વેચવાનો વારો આવ્યો છે। પહેલા જીરાનો ભાવ 1 મણનો 12,000 રૂપિયા પર પહોંચ્યો હતો, તે જીરાનો ભાવ હાલ ઘટીને 6,000 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો છે, એટલે કે જીરાના ભાવમાં 50%નો સીધો ઘટાડો નોંધાયો છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। અયોધ્યાના રામ મંદિરના નગારાની પૂજા અર્ચના કરાઈ। અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રસ્થાપિત થનાર નગારું અયોધ્યા જવા માટે નીકળી ગયું છે, ત્યારે અયોધ્યા જતું નગારું આજે પંચમહાલના ગોધરા ખાતે પહોંચ્યું હતું। ગોધરામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા નગારાની પૂજા અર્ચના કરીને ભવ્ય સ્વાગત કરાયું।
ગોધરામાં ભગવાન રામના પ્રેમીઓએ જય શ્રી રામના નારા સાથે વાજતે ગાજતે અયોધ્યા જતા નગારાનું ભાવભેરું સ્વાગત કરીને દર્શન કર્યા હતા. ગોધરાના સ્થાનિક ધારાસભ્ય CK રાહુલ સહિત અનેક અગ્રણીઓએ પણ શોભાયાત્રામાં જોડાયા હતા. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર. નકલી દવાઓનો કારોબાર બંધ કરી દેજો, નહીં તો કડક કાર્યવાહી થશે. મળતી માહિતી મુજબ ગુજરાતના તમામ મેડિકલ સંચાલકોને કડક સૂચના આપી દેવામાં આવી છે કે જો કોઈ પણ દવાની દુકાનધારક પોતાની દુકાન પર દવા પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવું બોર્ડ લગાવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત કેમિસ્ટ્રી એન્ડ ડ્રગ્સ એસોસિએશનના પ્રમુખે એક નિવેદન કરીને ગુજરાતના મેડિકલ સંચાલકોને કડક શબ્દોમાં કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની દવાની દુકાન પર દવા પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવું બોર્ડ નહીં મારી શકે અને જો કોઈ દુકાનધારકે દુકાન પર ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવ્યું હશે તો કડક કાર્યવાહી થશે અને તેનું લાયસન્સ રદ કરવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ. સુરતમાં નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ થયો. સુરતના કામરેજ નજદીક હાઈવે પર હેવી ટ્રાફિક જામ થઈ ગયો છે. નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો પોતાના વાહન રોંગ સાઈડ ઉપર દોડાવતા હાઈવે બ્લોક થઈ ગયો છે. નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે અને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર 10 કિલોમીટર હેવી ટ્રાફિક જામ સર્જાયો છે. હાઈવે પર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર. સ્વેટર સાથે રેનકોટ રાખજો તૈયાર. 3 દિવસ માવઠું, જગતના તાતની ચિંતા વધી. શિયાળો જામી રહ્યો છે અને ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા. આજથી 10 જાન્યુઆરી સુધીના દિવસોમાં રાજ્યના અનેક જગ્યાઓએ માવઠાની આગાહી કરવામાં આવી. આ સાથે જગતના તાતની ચિંતામાં વધારો થયો. ભર શિયાળે વરસાદ આવવાને કારણે પાકને નુકસાન થવાની શક્યતા સાથે તેમને મોટું નુકસાન થઈ શકે છે અને રાજ્યમાં 8 થી 10 જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર. આજે જીપીએસસીની એક જ દિવસમાં 2 પરીક્ષા યોજાશે. આજે જીપીએસસીની વર્ગ 1 અને 2 ની પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં કુલ 293 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે. એક દિવસમાં 2 પરીક્ષા લેવામાં આવી રહી છે. આજથી 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પરીક્ષા માટે વિદ્યાર્થીઓને 10 વાગ્યા સુધી પ્રવેશ આપવાનું શરૂ થશે અને આ સાથે જ આ પરીક્ષા માટે તમામ 293 સેન્ટર પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. જીપીએસસી દ્વારા કેન્દ્ર પર તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. ત્યારબાદના બીજા મોટા સમાચાર. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ. સીએમએ કર્યું ઉદ્ઘાટન. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આગામી 7 થી 14 જાન્યુઆરી 2024 દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 7 જાન્યુઆરીના રોજ સવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સીએમ પટેલે આ ફેસ્ટિવલને ફુગા ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે તેમણે સંબોધનમાં કહ્યું કે દર વર્ષે વધુને વધુ પતંગબાજો આવે અને પતંગ રસિયાઓનો આંકડો વધતો જાય. ગુજરાતમાં પતંગનો અનેક ગણો વેપાર વધ્યો છે અને શ્રમજીવીઓને રોજગારી પણ મળી છે. ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત. 4 જગ્યાએ તાપમાન 10 ડિગ્રી નોંધાયું. રાજ્યમાં ઠંડીનો ચમકારો છેલ્લા 4 દિવસથી યથાવત જોવા મળી રહ્યો છે. આ સાથે જ રાજ્યમાં કડકડતી ઠંડીથી લોકો પરેશાન છે અને રાજ્યમાં કુલ 4 જગ્યાએ ઠંડીનો પારો 10 ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયો છે. ગઈકાલે અમદાવાદમાં દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા હતા અને લોકોને ઠંડીનો ચમકારાનો અનુભવ થયો હતો. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું. અહીં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયો હતો. ડીસા, કેશોદ અને દીવમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી પહોંચ્યો. આ પછી ભુજ, કંડલા અને રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે.